મળશે ને તાર પેલા હેતરમાં હું બાથડીઓ વાઈ હતી મોટી આવડી ને આવડી થઈ હતી અને વાઘ બધી શા પૂરી ખાઈ ગયો તારે તા મોટું લઈ ગયો તાણે બધી કાઢી અરે પકુભાઈ હો ઋષિભાઈ શું જીયા સોય ને લે મારા ખેતરમાં પેલો મને ભૂંડ બે લડતો હતો ને તે મેકાવા જોતો કેમ લડતો હતો તે એ કોઈ નહીં પેલું ભૂંડ છે ને મનારી ગેગાશો કરતું હતું એવું છે તે મનારી અમાર પાછી મનારી જબરદસ્ત તે ભૂંડનું તો દબાઈ મેક જ ના લે એવું હતું તે હું આડો પડ્યો તાને તો મૂક્યું શું કરે કે વાત સાચી અને આ તમાર તો એ તો કોઈ ના કહેવાય વાત હોભળો તાણે અમાર ગામમાં એક મોણસ છે એને એકી દાડા હો બાઈક બદલી નાખ્યો તો ને હજી મોણસ જીવતો છે લ્યો તો કોઈ ના કહેવાય અમાર ગામમાં એક એવો ડોહો છે ને ગોળો પકડે તાને ગામમાં લાગ્યું હતા અલે એવું તો કેવું આપીએ છીએ ભલા બધી અરે ઓય કશું ના હોય એવું પાણી આ જુઓ આ જમીનમાં હું ઉતરી બોમ્બ પોળ્યો તો ને તે બધી તિરાડો પડી છે જુઓ પડતી હશે તિરાડો તમાર હુતરી બોમ થી અલે ઉતરી બોમ્બ થી પડી છે પૂછાવ ગામમાં જઈ અમારે છોકરી એવો હતો ને હા તો પોણી વિને ઉપર આવો અરે એવું તો કોઈ ના કહેવાય અમાર ગુલમોલ ઉપર સીભળો ઉગું છે સીભળો આ મારા તમોનું તાનું તમારો શીભરો કે અમાર તો બોલડીઓ ઉપર હું ગત તમે કહો સતરીઓ ઉગી અલે પેલા કટુભાઈ છોકરો બે લેડો થોડો ગપ્પા બપ્પા મારીએ અડો અલે છોકરા હો પક્કુબા શું કરું છું લ્યા ચો જઈને આયા તી ઓસ્ટ્રેલિયા જતા જતા લે ગપ્પા ઠોકો છો ગપ્પા નહીં ઠોકતા ચો ગપ્પા ઠોકશે છીએ ચા પીવા તો કોઈ હોસ્ટેલે જતું હશે તાણ અમાર પાછા ઊંચા કાળ તને શું ખબર છે અમારી વાતો ના થાય અમારી વાતો થતી એવી એ છોકરા હું ક્યાં હતો શું કહેતા હતા તને તાર બાપાએ કોઈ કીધું છે મને તો મારા પપ્પાએ કોઈ નહીં કીધું તારા બાપાને તો ડાલો ભરીને મારવા આયા હતા ના હું મારા બાપા મારવા હે તારા બાપાને જઈને પૂછ્યાય પંચમ આયા હતા અલે ઈવોય રેગનું બોલી દીધું તું પેલો ભટ્ટો કી છે ને ભટ્ટો એ રહ્યો બેગના માટે હું મારવા આવતો હોઈએ અલે તને ખબર નહીં રેગનું પાછું કેટલા કિલોનું હતું કેટલા કિલોનો 50 કિલોનું હતું ભાઈ તો છે આવું બિયારણ ચોઈસ જ નહીં અરે તને તારે શું ખબર એ બિયારણને લાંબા મોટા આખા ડાલા ભરીને ભટોલા હતા તાણી અને છોકરા તું જોઈ છે આપણા ગામમાં એક ઝાડ છે શું ઝાડ છે ઉપર સતરીઓ ઉગી છે ચોય છે નહીં આખા ગામમાં ફરી હોય ચોય એવું ઝાડું જોવા જ નહીં મળ્યું એટલે આ તાણે તું હું શું ફર્યો છું ખબર? ગામ તું ગામમાં ફર્યો જ નહીં હજી લગન જે બાદ થઈ ઝાડું હું અરે જોવા પકુભાઈ હા. આના આપણા અંગાથી લઈ જવાનો હતો વાત હાચી છે ચા પીવડાવા વાત ઈ કે ખબર પડે શું તાણે કેવું? લઈ જતા તો શું નહીં ભા તમે કદી તો લઈ જશું તાણે. જો પેલા વાયરો ઉપર એ રંડાવ ગયા જો આપણે તો શું છે જોઉં. એ તો કોઈ લગાયા છે અરે ઉગ્યા છે ચોય ઉગતા છે આ ઉપર ચોય ઉગ્યું? અરે ઉગે તો વાત હાચી છે જો ભાતો બિયારણ નહીં છે એવું ઉગ્યા છે તાણ તાણે. તને ખબર નહીં પાછું હું પતંગ ઓ સગાવતો હતો ને તે આખું ગોમ છે ને એ દોયડી લટરી બીજા ગોમ હતું હું સોલશો નહીં પક્કુભા તમે કેટલી સોલશો અરે તારા બાપાને શું કહે છે લે? આ પૂછ્યા. પતંગ સગાવતો ને તે આખું ગોમ બીજા ગોમ જતું લટરીને દોડી તે પૂછું છું ઘેર જઈને મારા બાપા આ પૂછું પૂછ તારા તો બાપાને જઈ. પૂછે તું તાર બાપાને જઈ જઈને પૂછું છું હાલ જ આ જા તું પૂછ. પૂછજે, મને ઓળખોણ આવી છે ખબર પડે અલે આ પકુભાઈ હા છોકરો એ ગોડો ની બાપુ એ ગોડો વડા જે વાત છે કે બે તારી. દેશો બ- અને હું કહું છું તે હેડો ઘેર બેન નહીં આપવું તમારે ઘેર બેન હા ઘેર બેન જીએ બે જણા સાબા તો પાછો પાછા હે તમે શા નહીં તમને તો પેલી બરફ વાળી કોફી પી એટલે હેડો લેવડો બરફ વાળી કોફી ઓવા તમે પીધી જ નહીં આ સુધી કદી આવડી નહીં કોફી આવી હાલી પણ મને ખબર લેવડો તા હેડો અલે આ પપ્પુભાઈ હેડો કે ચા પાવાનો વિચાર નહીં ખુબ અલ્યા ભલા આદમી તમે ઉભા રાખો આ તો ઘઉં જોવા જોતો થોડા આ હારું બિયારણ છોથી લાયા તા ઘઉં તો આ મારો તો જાફનથી લાયો તો પાછો હું ગપ્પો મારો છો લે ભલા આદમી અલ્યા તમારે લેવું હોય તો કેજો ને વેચવી તો હવે કરી આલશું ના ના આપણે આપણે તો નહીં આપણે ઊંચા કોન્ટેક્ટ છે તમને ખબર એ તો છે ખબર છે. તાણી વળી હલે પક્કુભા છે જતા અલ્યા છોકરા મીટિંગમાં જી આયા અમેરિકા આ હેતરો મણી આવશે જો છોકન જાવ હતા કે જો આ તો હેતરમાં પાસે કહું જોવા આયા જઈને ડાયરેક્ટ થી અમેરિકા જતા હેતરો મણી આવે છે પાછા અલ્યા જઈને આયા મીટિંગમાં છોકરા અમેરિકા જતા લે અમેરિકા પણ હેતરો મણ જો આવે છે પાછી અમેરિકા જતા તો અમારાથી ગોમ આખું કંટાળ્યું મોઢા શું કહેવાનું લે આપણે આ સફર મુગન કોઈ ખબર પડતી નહીં તાણે. તાણી લોકો અમેરિકા જતા પાછા કીધું અને તું શું જી આવ્યો તે તાણું આ આમ ગોમમાં જઉં છું હું તો ગમમાં જોઈ છે હા આર જા જવું હોય તો તારે આગળ જવું છે તાણી લડજો રૂપસીભાઈ આપણે હેડ
આ હારા ગોડા ને ગોડા છે ગોમના. ગોડા સિલે કોઈ ખબર પડતી નહીં આ છોકરોને. તાણે. અને આ ચો જ્યાં તા લ્યો તાણે. બોલી ગયા ચો જ્યાં તા. આ આપણી ખબર જ નહીં આપણા જેવા કોન્ટેક્ટ ગોડા ને ગોડા રહી ગયા. આપણે બે એટલે તાણી આખા ગામમાં બૂમ પડાઈએ છીએ. તાણી. અને ઈવન શું ખબર છે આપણે પાસે ગોમમાં વાઘ આવ્યો હોય તોય આપણે બે આમ બોલાવું બીજું તો કોણ હોમો જાય આપણા સિવાય. હા તાણી લડો ગોમમાં ગમે તે કોમ હોય આપણે બેનું જ પેલું એ થાય. આ તો મારા પપ્પાને ઘેર જઈને પૂછું કેવડું મોટું ભટું લઈને આવ્યા હતા એ રહ્યા તે આખું ગોમ મારવા આવ્યું હતું. આ તો પૂછવું જ પડશે આ પકુબા ફેંકતા તો નહીં પછી મને ઘેર બાપા એ બાપા તમે તો 50 કિલો રેગું લાયા હતા તમે દારૂ ભરી મારવા આવ્યા હતા. આ પકુબા તો એમ કહેતા હતા અને તો એમને કહેતા હતા અમે તો 5 વાઘ પકડ્યા હતા. અને એ તો કહેતા હતા બોલું મને કહેતા બાપા તો હવે બચાવે તો રેગું લઈને આવ્યા હતા તે. આવા હું એરે ઉંદેડા પેલી શીરી કેરે બે દાડાથી મોઠા મૂકી દેશે ને ઉભા થતા નહીં ફેંકું લાગુ ના બા તું એ છો આવા યુવાની વાતોમાં આવી ગયો ખોટી ઊંઘ બગાડી મારી ઘરમાં જવતા જાતા ને મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે. તો મારા કોમેડી વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો મિત્રો. કમેન્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી. જય માતાજી.